માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. કાયા બધે દશા હાથ કરું ક્યાં આવે પૈસા લો ને. અલ્યા હું આપણ રસ્તા વચ્ચે યાર પૈસા લો કે 2 દાડાથી ખાતો નહીં. એટલે બે દાડા તે ના ગાધ્યો તો હું શું કરું કે પૈસા લો તો થોડું ખાવું યાર, 2 દાડાથી ખાતો નહીં. ઓય મારે ખાવા પીવા પૈસા નહીં તને ચોય હાલતો ગયો યાર. કાકા 2 દાડાથી હમણાંથી ખાધું નહીં. તો મુયા પીવા મળે ને તો પીને મુએ હું તો ખાવા રહેતો નહીં બરોબર. કાકા પૈસા લો છે. પણ નહીં યાર એ મને પૈસા ના લાગ વાપર તું બોલ. હા, દશામાં તમારું સારું પૈસા. એટલે હા મારે જ ઘેર કોઈ હોય નહીં બરોબર. તો દશામાં તો અમે કરવું છે જ કરશી. હું એવું નહીં કહેતો કે મારું જ સારું કરે, તારું એ કરશી બરોબર. કાકા પૈસા લો છે. પૈસા નહીં યાર તું મોન તો કેમ નહીં યાર. કોક પાર્લેજી બાલેજી ખવડાવો યાર, ખાધું નહીં. હવે તું આ રસ્તા વચ્ચે મળ્યો હી બરોબર. જો ગોમો બોમો ધચ્યો હોત ને તો ચોક દુકાનથી લે પાછી રહીને હું તને લઈ આવે. દશામાં તમારી વેળા વાળશે. એ તો વેળા તો વાળશી મને ખબર હા, પણ હા ચેડમોડ મારા પાસે કોઈ હોય નહીં એટલે વેળા વાળી કે ના વાળી એ તો મને નહીં ખબર. પણ હા તું હવે ના હોય તો હા આ બાજુ જાતો એ જા બરોબર. મારા પાસે હાલ યાર પીવાના પૈસા નહીં તો હું તને ચોય હાલી યાર. કાકા હાલે ત્યાં. અરે ના એ મને પજે ના લાગ. ચોક મંદિર બંદિર હોય ને એ પજે લાગ તો કોઈ ક્યાં ભગવાન તારું ઉદ્ધાર કરી બરોબર. કાકા તમે હાલે હોય તો સારું છે. હમણાંથી ખાધું 2 દાડાથી ખાતો નહીં. હવે તને શી સમજાવું પણ ઝેર ખાવા પૈસા નહીં તો ભાઈ તને ચોય હાલું યાર. આ સવાર બધું હતું, દાડા આયા મારે. હા દાડા તો હવે મારે એવા દાબામાં બાકી જ થી બરોબર. વેળા વાળશી. હું તો મને ખબર વેળા તો વળશે મને બરોબર. પણ હું કહું તું તારે જો જાતો એ જા બકા. હા જો કાવાના આવે હેડે આવી પછી રાખશી પગે પડશે આ બધા નાટક જ છે વાના. ના 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 પણ ઝેર ખાવા પૈસા ના હોય આમ ચોથી પૈસા હાલશે મને તો જવા દે અડ્ડે હમ પડે 20 રૂપિયા આવું થાય. અમે કનાદાથી હેડ્યો કહો હેડ્યો ગમો આ શી ખબર પગતે પીપરું ચાલુ કરી નાખ્યું. શી ખબર બપોરનો ટાઈમ થાય એટલે ચાલુ કરી નાખી. અને અત્યારે પાહો એક તો પા હરીભાઈનો ફોન આવ્યો તે કે ગમો આવો તે કે મૂકુલા ગમો આવો કોમ તે કે શી ખબર મંડળી ભેગી કરવાની હે પેલું શી ખબર કે ગમો સુવિધા કરવાની. એટલે મૂકું બરોબર એક તો મૂકું હું આવું પણ કે તમે હાલ આવો. હવે અત્યારે તાત્કાલિક ગમો બોલાવે શી ખબર મારા વગર થાય નહીં લાગો એથી હેડ્યો. રાજુભાઈનો ફોન આવ્યો કે પેલા ટ્રેક્ટરનું સેટિંગ કરી આલો. એટલે ટ્રેક્ટરના સેટિંગમાં હું ચોકામ ફરું આમ થયું આમ કદાચ હજુ સમાધાન બમાધાન કરાવવાનું હોય તારે બંકો આવે. બાકી આ બધી મેટરમાં આપણે ચો પડીએ ચારનું નહીં સુરી મેળવી દીધો યાર. કારણ કે પછી દલા હાલે તો જસુભા હાલવાઈ ગયા ઘણા ટાઈમથી. હવે ડાયરેક્ટ ગમો જવું પછી બધી વાત. શું હાલો લે 20 રૂપિયા આલો ને. ચોથી આવ્યો આશ્રમમાંથી. અને ઓમ તાર રહેવાનું છો ઘર આશ્રમમાં જ રહેવાનું કાકા. આશ્રમમાં રહેવાનું ને વખત જસુભામ જોડે 10-20 રૂપિયા લેવા આવ્યો. વાહ દીકરા વાહ તારી કલા. મને ઓમ અફસોસ થઈ ગયો કે તું 10-20 રૂપિયા માટે જસુભાના ઘેર આવ્યો. કાંઈ માગો તો ફરવું પડે ને કાકા. આવા કેટલા નમૂના હોલ્યા. એક વસ્તુ કહું તને ના. ભગવાને તને 2 હાથ આલ્યા, આખું શરીર આલ્યું, આ 2 પગ આલ્યા, 2 ઓછો આલી તો એટલે તારે કમાવાની તાકાત નહીં તારા મોય. મારે કેટલું કાકા ફેલ. કેટલી ફેલ હોય તો અરે મોના હોય કે ફરેલ્યા તમે જ કહો. કાકા અઠવાડિયાથી ખાધું નહીં ને એના એટલે કિડની ફેલ નહીં મારા. એટલે વાત તો ભલે અઠવાડિયેથી ના કાઢું જ મારા જેટલા તો કેમ કે છે. તમારા જેવા મન કાકા ખવડાવી. એટલે મારા જેવા ગોમો બીજા આવી જ લઈ લ્યા તને મારું જ ઘર મળ્યું. કાકા અત્યારે તમારથી જ આવું. હમણાં એક કાકા જોડે રજૂઆત કરી પણ કશું ના હાલે. એટલે એ કાકે એવું કીધું કે મારે દારૂ પીવાના નહીં. તો ચોક્કસ અરે આપણાનો કરવો ટુલી ફાઇનલ. કાળી પાઘડી હતી. બરોબર એ મોનાને હું સારી રીતે ઓળખું લ્યા કે મારે પીવાય નહીં કશું નહીં મારે ચેડમાં. એ એના આગળ પાછળ જ કોઈ નહીં સમજો વાત ને તો એરો તને હું હાલતો હશે લ્યા
તું અને એનામાં કોઈ ફેર નહીં. તારા તું દોના માગી હી ભીખ માગી અને ખાવાનું માગી એનો ભીખ માગે દારૂ પીવા માટે. બીજું કોઈ ફેર નહીં તમારા બેમાં. પણ કાકા તમારા જેવા અમને ખવડાવે અમારે તો એટલે અમારા જેમ લે અમારા જેમ હું દેખાય તને એમ કેજે. જોજે તમારો ઠાઠ ઠઠારો. એટલે ઠાઠ ઠઠારો જોઈને તું મારા જોડે આવ્યો લે. તમારા પૈસા વાળા ને અમે ગરીબ. પૈસા વાળા ના તમે ગરીબ. હા તમારા ભગવાને 2 હાથ આલ્યા, 2 ઓછો અને 2 પગ આલ્યા. કમાતા નહીં આવતું લે. કોમ નહીં થતું મારા. કેમ લે? નહીં વજન ઉપડાતું. ઓહ એમ તો લે તારા ઘર પણ જે બીજે આવી મારું કેવું કે તને તારાથી અત્યારથી જવાની કોમ નહીં થતું લે. તો કાકા કોમે અમને તો ના રાખે. કેમ? કોણ રાખે? ચેડમોર કોઈ હોય નહીં. એટલે ચેરમોર કોઈ ન હોય એટલે આપણામાં બરો હોવું જોઈએ કોમ કરવાનું. સમજો વાત ને તું? આ તમાર જેવન કોક રાખે, અમાર જેવન કોણ રાખે? અમારી વાત કરી લે તું. અમારી વાત કરી એમ વાત ઓફર હમણાં જોઈ અત્યારે મેં હારા કોમથી જવું ગોમો ચૂંટણીમાં મતલબ કે મંડળીમાં. હા. બરોબર અમારી એવી ચૂંટણી જ કહેવાય. મંડળીમાં જવું અત્યારે મારા કોમથી જો બુઢા અત્યારે દારો ખરાબ કરીશ નહીં વહેલા કારણ કે વહેલા એક તું જ છી તે અત્યારે વહેલા ભટકાનું. જો કદાચ કોમ નહીં થયું તો સમજી લેજે આટલામાં તું ચક્કર મારીશ ને કદાચ જો પેટારો થઈ ગયો તો સમજી લેજે તારા ગાલ લાલ થઈ જાય. કાકા તમારું કોમ થઈ જાય દશામાં તમારું કોમ કરી દે તમારું હાલ. એટલે કોમ તો આપણે માતાજી એમ નહીં કે આ કોમ નહીં કર્યું પણ મારું કેવું કે યાર તમે અત્યારે વહેલા તમે ના હેડે આવજો. તો કાકા વહેલા ના નીકળે ચાંદ નીકળે તાણ જ મળે ને તો. હા એટલે મારું કેવું કે તને અમારું ઘર જડી લે એન્ટર થતા આ વાહમો આ ગોમો આટલા બધા ઘર નહીં લે. તમારે જેવું ચાલે ને તો આ બધા તગડી મેલે ચક્કર મેલે ને એવું કરી. જવા તો ભરી યાર અત્યારે દારો ખ્યાલ કરીશ ને મહેરબાની કરી આ બાજુ હી કર કને એ બાજુ જતો રે. આ બાજુ આપણા પગા તે બધા ખાસા રહી માણસો એ બાજુ જતો રહે. કાકા બિસ્કીટ એ લઈ આલો. બિસ્કીટે નહીં કપવા ચૂપ્યા નહીં. સમજો વાત ને? જો હવા મગજ ના ખરાબ કરીશ. ના નહીં પાડી લે. હા? ખબર નહીં પડતી તને કોઈ કીધું એટલે કાકા ગાધું નહીં તમે પાછા જોડો કાકા. અલ્યા ના નહીં પાડી પોતા આ તારા મિક્કી ફેરા હમણાં એક થાપ પીકું તો હમણાં આખી 32 હાલી જા અલ્યા. હમણાં ચૂપ પડે નકર આ ટોટે આખા અલગ કરીને મેલ દીસ પાઓ. સમજે તું કોણ મૂકું હું દસુભા નોમ પર આપરું દસુભા આખો વાત અત્યારે આપણાથી તને ના ખબર કહું ના અત્યારે વહેલા બુડા ભીખ માંગવા આપણા તો આવ્યો આખું ગોમ નહીં. અત્યારે મેર દારો ફેલ કર્યા વગર મહેરબાની કરીને જતો રહે. બાકી જોયા જશું પાણી પડીને તો આખી જિંદગી પાપડી ખાતો થઈ જઈ. કાકા બીજું કોઈ ખવડાવતો કરો યાર કાકા. હા સારું વાત તો ભાઈ તું અત્યારે આમ જા બાકી મને જવા દે યાર. હો હું કીધું હાથ કરે ત્યાં આવજે દશા હાથ કરે ત્યાં આવજે. તારી દીકરી તો પાડ્યું નાખી હાલ આવ્યો ખેતરમાંથી હવે ખાવા દે હવે દે. એ ભગવાન ભોલેનાથ ખાઈ પછી ચા પીવું. ક્યાંથી આવ્યો ભાઈ અત્યારે? આશ્રમમાંથી કાકા. એવું છે એમ? હા બેસ કાકા પાણી તો સારું. પાણી પણ હું કઈ કરજો કાકા પાણી પણ હા તમે પો પોર બાબા બાબા પાણી પો ફરી થાકી હોય છે. લે ભાઈ વાટકામ નહીં લે તું લે રોટે પી લે. કાકા અમારે ને મારે ના લઈ આ તો ધોઈ નાખ વાટકો ધોઈ નાખ્યો. કાકા બસ કાકા આખા ગામમાં ફરે પણ તમે પાણી પાય. પોણીભાઈ આ ઘેર આવે ને હવને પાવું જ પડે. તરસ્યાનો કોઈ તરસ્યો ના રખાય. કાકા તમારું સારું કરશે દેશે. તો ભાઈ હવને ભગવાન સારું કરે. તમારું છે મારા છે કોઈને એવું કોઈ નિરાશ કરાય નહીં. ઘેર આવેલા માણસ કાકા કોઈ ખાવા આવું ખાવાનું હોય ને ખાવા હાલ દુઃખ ચિંતા ના કરીશ. કાકા તમારું દશામાં સારું કરજે.
આ મારા ઓલે જ કાઢી દઉં પણ હું તો વાજે ખાયો પણ તું ખાઈ લે કાકા અઠવાડિયેથી કાઢું ને કશો વાંધો નહીં તો ધરાઈને ખાઈ લે હા કાકા કોક થાળી આવે સાબડી ના આવે ચાલજે તો ખાઈ લે એવું કોઈ ભેદ ના રખાય તો ખાઈ લે સોનો મોનો હો કહેવત છે નોણા બગણ નો નાથિયો ના નોણે ના થાલાલ કહેવાય માં અરે રામાયા પડું ખિસ્સું ફાટી ગયું હોય રૂપિયા જતા રહ્યા હોય ના મોરી તો અમારા સંબંધ જતા રહ્યા હોય કાકા તમારા ગોમો જ અમુક પાટા છોડ્યા જો આપણે ખા બેઠા હોય કોક આવી જાય ને તો આપણે તો આપણું ખાવાનું આલી દઈએ કાકા તમારા જેવા ભગવાન ને બસ તબિયત ધરાઈ ખા હા માણસો ખવડાવેલું તો જવાનું હોય કાકા તમારું દશામાં સારું કરશે હા તમે બીજું શું જોવો તમે કે અમારી આથી તમારા ઘેર લીલા લહેર કરશે આપણે ચાલશે બીજું એમાં સવારથી જણે આપવા કર્યો હતો એની તો વાતડી ઠરશે પાણી લાવો ભાઈ હા કાકા પાણી આવે લાવ કાકા ઘરે ગાધું ને હવે ધરાઈને કાઢો હા, ચાલ. કાકા રોટલો ખાઓ. કાકા એક રોટલી આવી જાય હાલો લઈ જાવ યાર બસ કાકા ભર દે હા. દોણા લેવા જ કે દોણા આલું કાકા બધાને બનાવવા હેરાન બહુ કરે અમુક હતા ને દારૂડિયા એને મને કીધું દારૂ પીવા પછી. તારે વસ્તી બધી મતલબી થઈ ગઈ યાર એક કાકો ગામમાં જતા હતી અને મને ધક્કસ હોય પાટા હોય એવું. આટલો બધો ત્રાસ આવે પણ હે ભગવાન આવા માણસોને તો આટલો બધો ત્રાસ લેવા હાલે છે પણ તમારી દશામાં સારું કરશે બસ તમે બીજું કોઈ જોતું નહીં મારતો ભગવાનની દયાથી સારું રહે આપણે તો રોટલો ને મરચું ખાવાનું તોય આપણો વાંધો નહીં તમારે- પણ આપણે હે ને ભૂસા માણસોને આપણે ભૂસા રાખતા નહીં જો તાર ગમે તાળા આવે ને આપણું ઘર તાળા માટે ઉઘાડું જ છે બધાના માવા આવા માણસો ચોક્કસ જોવા મળી દુનિયામાં બસ તાર હવે ચોમાં જવાનું કે તાર હવે ઘેર ગયે હોય તો ચમ કે આ ગામમાં મને બહુ ત્રાસ આવે તું તાર હેડે હેડે આપણા ઘેર આવી જાય બસ ગમે અડધી રાતે આવે ને તો હું તને આલ્યું બસ હો અને તમારું સારું કરશે દશામાં બસ તાર તમારા છોકરા નોકરી કરશે એમ. સારું સરકારી નોકરી લે બસ તો આપણે બીજું મારી શું આશા હે. હા. જય માતા ભાઈ બા એને સારું કરજે મારું સારું કરજે કાકા હું જાઉં એ સારું કાકા આજથી તમારી વેળા વળી એ સારું સાચવી જાજે ભાઈ હો વાળા થોડા વિન પે માંડી દોડતે વેલી આવજે સાહેબ હા આવક બહાર આવો હા આગેવાન સમજો કહો મજા અમારે તમારે ઘેર આવ્યા તો કોઈ પૈસા લેવા આવ્યા તો તમે હતા નહીં હું બહાર ગયો તો એવા ટાઈમે એવું છે એમ? હોવે. તો ના, પૈસા- તમે 5,000 નું કીધું હતું ને હોય ના પૂરેપૂરા 5,000 રૂપિયા તમે તારા. ના સારું કર્યું હો હું તો કાકા દજામાં ભરોસે છોડી મેલ્યું હતું ના ના જો સારું કામ કરવા બેઠા હોય ને એટલે માતાજી તમને પેલું ના કરવા દે. બરોબર સારું હાલો લે આ આગેવાન હા પગલાઓ ને પગલા હવે- પગલા તો આમ કેવું? સાહેબ થાય? હા ઊભું નહીં રહ્યો હળો હાલના જલ્દી પછી હું વાત કરું હાલ એવું છે? હોય ખરો તો. આગેવાન હેડો કેમ ઉતાર જલ્દી ના, રાબતારી પણ મને ધોળાઈ ધોળાઈ ચો કરો તમે એટલે પછી વાત કરું પેલા છોકરા ગોતો પડશે પેલો કયો હળો છોકરો હે આઈ રહ્યો હળો
ચોથી ગાંઠી આવો ના આવો લે, દારૂડિયા. કોઈ? એ રાવતા કોણ હમું વાત કરી લે મારો પેલા છોકરા ગોતા જતો તો તમે ક્યાંથી વચ્ચે નાળો છો? હવે દારૂડિયા લઈ લે. મારો પેરું હલે હમણાં આવતું રે એવું હોય તો ઘેર ઊંઘાડી મેલો કે હવે દારૂને એવું લે. આગેવાન સાહુ. હા. એટલે હું બધાને ચકલીઓ ખવડાવું, મને કયું ચકલીઓ ખવડાવી દીધી? રાતે એ ચક્કરીઓ ખવડાવી બીજું કોઈ નહીં એટલે એને દેખાતું નહીં. હલ્યા તાના નહીં દેખાતું એમ કે કડવાઈ. આવા ને આવા ચકલી આખરી નોટો હલ્યા આમો આમાં બે બે આગલી નોટો તમે આ પીપી હેડે આવો. એટલે આગેવાન કને કહો તમે છોકટ પાડજો તમને બેને બેને કહું હું. એટલા વાર તપડો કરવા પીછેલા તો અમે નથી ગયેલા તો રાત્રેની વાત તમે વાપરતા નહીં તમે. એટલે જોઈ ના આવો. એટલા હું વાતમાં ભાવ હું કહેજો વાતમાં એ છે કે પેલો છોકરો જે હતો ને પેલો લૂઢો ભિખારી ભાઈ નતો આવ્યો. ભિખારી તમારે ઘેર આવ્યો હતો ને એટલે આપલો ફાટેલા કપલો તૂટેલા પહેરી નાખી એને તો હવે મારી રીત તો ઝપકાયો એ પણ ભિખારી નતો તો? એ સાક્ષાત દજામાં જ હતી. એક વાત કહું યાર વાત મજાક વાપરો. કરો યાર તમે યાર. એટલે તું પી ગયેલો હોય પણ આપણે નહીં પી ગયેલો કોઈ. એ બધું જવા દો આપણે ચારણથી કેમ કોઈને દશામાં પ્રગટ થયા યાર હા મને હોટે હો ટકા હાલ્યો. એટલે બાપા હું રૂપિયો બીજો ઘરે જતો ને તો મને પગલે બતાવ્યા દે સામાન. આગેવાન એક વાત કરું યાર આ બધું હું માનતો જ નહીં પહેલી વાર સબૂતી કરવા. હા? આવો. આમ તો આ રાવતે કેમ હા. પણ કદાચ નહીં મોટો પણ તમારી વાત મોની અને પેલા આ સબૂત પાકું કરવું પડશે યાર. આપણે તમે હારે વિચારના કરવાનું તમને નહીં હોય બધું ગમતું સમજ્યા? યુવાન ઓય. આ તો પેલા જોઈએ પછી ખબર અત્યારે રાતે હળે પરચા પૂછી એમને. હલો હલો આ લઈને જાઉં તો. બતાવો રાતે અમને. હમણાં લાવો. ઓય ઓય કે નહીં યાર ઈ તો આ વાસો ખોલો વાસો. આ કરવાની વાંચો ખોલવા દો. સંપર્ક બાર ઉતારી જો. આલ્યા ઓલ્યા આ બીજું કોઈ નહીં યાર પણ એક વાત આપો આ જાતન જાતે જ નહીં પાડે ને પૈસા કમાવા માટે નહીં પાડે ભાઈ. હા ઓય તમારા રૂપિયાના અભિમાનમાં બધું નહીં ભૂલી જાઓ છો. હા ઓય. આ સાચું બોલો યાર જાતે ના પાડે હવે પૈસા કમાવા માટે કે જસુભા પછી જે ના કરવી આગેવાન ને બધા કે મિલશે એટલે કે મારો બેરો પાર થઈ જાય ત્યાં પણ કોઈ આમાં કોઈ કાંકુચો મફત આવે છે આખો દાડો પગલે પાડ કરવાનું. ખરેખર હા આવાની મસ્કરીઓ ના કરશો. એવું વાત? ઓય, ભારે પડી જાવ તમને. ખરેખર આપણે ફોન ભૂલ્યા કરવી એવું? આપણે ફોન ભૂલ્યા પેલો હું તો કોઈ સાક્ષાત દશામાં છોકરાનું રૂપ લઈ અને આપણી પરીક્ષા લેવા હતા પણ આપણે પરીક્ષા એની જબર કરી કે રહ્યું નાહી ગયો હા તે માર જોડે આવે તો યાર. તો પછી તને ખબર ના પડે લ્યા એ નહીં એવું નતું યાર. તો કોઈ મારા પાન પીવાના નતા તો હું enjoy આલું યાર. એ વાત અલગ છે યાર. ઘેર તો યાર કોઈ ફૂંચી ખાવે નતું. ખરેખર રાતે એક વાત કરું યાર હું હેઠતો તો ગામમાં અને એ છોકરું આવ્યું એ કાકા 5 રૂપિયા 10 રૂપિયા હાલો મને નથી આવી ખબર કે દશામાનું સાક્ષાત રૂપ હોય એ તો તમે નહીં ચાલે હવે મને ખબર જ છે. ખરેખર આગેવાન હું રૂપિયો નતો હાલે અને જબરજસ્ત મારે તો રૂપિયાની ચાલાકીની ગોતી પાડે. ખરેખર અભિમાન છે ને એટલે કોઈ ગણતા નહીં. આ આપણે આ મગજમાંથી ભૂલી જ ગયો એ તો પરચા બતાવવામાં. તો ભલ ભલા ભૂલી જાય રૂપિયા કમંડમાં તો. આ તો વાત અફરો થાય છોકરું તો હવે જતું રહ્યું હલપ થઈ ગયા માતાજી ત્યાં હું આખા વાહમાં ગોતી વળ્યો પણ ચોય હાથમાં નહીં આવી. હવે આપણે હેડો તાનો એવું? હા તારો તો અંધારો લાવો. પૈસે લાવો ભાઈ. હા? જય દશામાં. જય દશામાં. જય દશામાં. લાવો. તો આગેવાન, હા, ઉમેશજી. આ તમે ને હેરો હું એ જો મારે ક્ષેત્રમાં જય જાઉં. દશામાં. જય દશામાં. જીતે ચોબીની બધે ચાલે વાલા